જામનગર જિલ્લામાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામે તસ્કરોએ ચોરી કરીને ફરાર થઈ ગયા હોય ત્યારે ધ્રોલ તાલુકાના વાકિયા ગામના ખેડૂતે પકવેલ પાકની ચોરી થઈ છે। વાકિયા ગામના ખેડૂત ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણીના રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા 1.68 લાખના જીરુની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। ત્યારે ખેડૂતની મહેનત પર તરાપ મારી અને જીરાની 16 ગુણી ઉપાડી તસ્કરો નાસી છૂટ્યા હોય આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। જેમાં જણાવવામાં આવ્યું છે કે 16 ગુણી ભરેલા 48 મણ જીરુની ચોરી થઈ છે અને અંદાજે 1.68 લાખના જીરાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હોય આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાકિયા ગામની અંદર ફરિયાદી શ્રી ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે તેના ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ, તે ઓરડીની અંદર જીરુની ગુણો મૂકેલ હતી। તે પૈકીની 16 ગુણો એટલે કે 48 મણ જેટલું જીરું કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે। આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે। સાહેબ, મારું નામ ધર્મેશ ભીમાણી હરજીવનભાઈ છે। મારે 10 વીઘાનું પોરનું જીરું પડ્યું હતું અને ઓરનું બંને સાથે જીરું 400 મણ જીરું હતું। એમાંથી 48 મણ જીરું મારે વેચવું હતું, ત્યાં થોડોક ભાવ અપડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી। એમાંથી 48 મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે 1,68,000 રૂપિયા જેવી કિંમત હશે અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। બોલતા પપ્પાને હું કઈ જાય